વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ને દીકરાઓ એકદમ અદ્ભુત કહી શકાય એવી જેને કહેવાય અને બીજી એક વાત ખૂબ ઉપયોગી થિયરી ભણવા જઈ રહ્યા છીએ. ખૂબ ઉપયોગી, વારંવાર આવશે, જેનું નામ છે સરવાળા સૂત્ર. હા, આ કેમ આવ્યું? ધારો કે આપણે ચર્ચા કરી લઈ કે કોસ બે ખૂણાનો સરવાળો cos x વત્તા y હોય, આવી રીતે ખૂણાને અત્યારે x અને y કીધું છે દીકરાઓ. આલ્ફા અને બીટા પણ કહી શકાય, cos આલ્ફા પ્લસ બીટા ચાલે, બધું એક જ છે દીકરાઓ. cos આલ્ફા પ્લસ બીટા, cos x પ્લસ y. હા, ઈ cos x પ્લસ y એટલે ઈ કે સર આ cos આલ્ફા પ્લસ બીટા હોય તો આ cos આને મળે, cos આને મળે, આવું થાય? મેં કીધું જરા પણ ન થાય, ક્યારેય આવું ન થાય. આલ્ફા પ્લસ બીટા હોય તો cos આલ્ફા વત્તા cos બીટા, આવું થતું નથી. સામાન્ય ગણિત હોય ને એમાં થાય. હવે cos આલ્ફા પ્લસ બીટા બરાબર આવું નથી તો શું છે? તો એના માટેનું સૂત્ર આવ્યું. આ cos x પ્લસ y, cos x માઇનસ y, આ બંનેના સૂત્ર આવ્યા. કેવી રીતે? કે cos x પ્લસ y એટલે cos x cos y માઇનસ sin x sin y. આ સૂત્ર છે એનું ભાઈ. હા, 10માં એકવાર આવ્યું હતું. એ કેમ આવ્યું છે ને, આની થિયરી હું તમને ભણાવીશ, ક્લાસરૂમમાં ભણાવીશ. આ લેક્ચરમાં શક્ય નથી, વિડિયો લેક્ચરમાં એ થિયરી અત્યારે શક્ય નથી. cos x plus y બરાબર cos x into cos y. અહીંયા પ્લસ હોય તો માઈનસ છે, આ સૂત્ર છે. હા, ફોર્મ્યુલા કહેવાય એને. sin x sin y આપણે યાદ રાખવાનું છે. cos x plus y is equal to cos x cos y minus sin x sin y. આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે આવી જ રીતે x plus y જે કાંઈ છે એના ઉપરથી જ x minus y આવ્યું. અમારા જૂના સમયમાં દીકરાઓ છે ને cos x minus y મેળવવાની થિયરી હતી. એ થિયરી જે કંઈ છે x minus y, નવા કોર્સમાં એને x plus y ની થિયરી આપેલી છે. એ ક્લાસરૂમમાં સમજાવશું. આનું સૂત્ર પછી આ સૂત્ર ઉપરથી આ સૂત્ર આવ્યું. અત્યારે આ મેળવીને અહીંયા આવી શકે. કેવી રીતે? તો કે આ આપણને ખબર હોય છે, આ IMP છે. હા, અગત્યના સૂત્ર છે આ બધા, આવડવા જ જોઈએ. પાકા કરી લેવાના છે. હવાર બપોર હાંજ, જેમ ડોક્ટર સાહેબ આપણે બીમાર પડીએ ને કેમ દવા આપે 3 ટાઈમની, એમ તમારે થોડો સમય છે ને આ 3 ટાઈમ સુધી સતત પાકા કરવાના. આપણે હાવ મોઢે થઈ જવા જોઈએ. ભર ઊંઘમાં સૂતા હોઈએ અને કોઈ ઉઠાડીને પૂછે કે cos આલ્ફા પ્લસ બીટા, તો તરત જ જવાબ આવવો જોઈએ cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. આટલા જરૂરી છે. આજે જે કાંઈ સૂત્ર ભણીએ છીએ બધા અતિ 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 જરૂરી છે. એટલા તમે સમજો છો ને? ચાલો, હવે cos x minus y ઈ શું છે ખબર દીકરા? ટૂંકમાં y ને સ્થાને માઇનસ y મૂકવાના. જો આ cos x plus y નું સૂત્ર તો આપને હવે આવડી ગયું. cos x cos y minus sin x sin y. આ સૂત્ર આવડી ગયું કે હા સર, આ પાકું કરી લીધું? તો કે હા. હવે y ને સ્થાને માઇનસ y મૂકવાના. આમ આમ એટલે x minus y જ કહેવાય ને, y ને સ્થાને. એટલે આ થયું cos x, આ થયું cos minus y. જોયું કે હા, minus sin x into sin minus y. હા, વેલું હોય. હા, ક્લિયર? આ કઈ કામ આવે? મને કે સર આવે ક્યારે કામ? મેં કીધું હમણાં દાખલો ગણશું ને, sin 75 ની વેલ્યુ મેળવશું. તો sin 75 એટલે sin 45 plus 30. આવી રીતે. પછી અહીંયા હમણાં અહીંયા શીખવાડીશ ને એ ફોર્મ્યુલા વાપરવી પડે. ક્લિયર? કે હા, આવા ઘણા દાખલા ગણવાના છે દીકરા. આપણે 11 સાયન્સ A ગ્રુપ
અને એમાંય ત્રિકોણમિતિ ભણતા હોય એટલે તો બહુ ધ્યાન રાખવું પડે દીકરાઓ, અતિ જરૂરી છે. આ બધી ફોર્મ્યુલા તમને હાલતા ને ચાલતા આવશે ગમે ત્યારે, અને આગળના દરેક અભ્યાસમાં 12મું ધોરણ હોય, કોલેજની અંદર તમે એન્જિનિયરિંગ કરશો એમાં પણ આ તો આવશે જ. એ ઉપરાંત ફિઝિક્સમાં પણ હાલતા ને ચાલતા આવી જશે. એટલે ખાસ આ ફોર્મ્યુલા પાકી આવડવી જોઈએ. હવે કોષમાં આપણે શીખીને આવ્યા છે, કોષની અંદર માઇનસ નિશાની હોય, અસર ન કરે, યુગ્મ વિધેય છે એટલે એમાં માઇનસ નિશાની અસર ન કરે. આપણે એવું શીખીને આવ્યા છીએ કે કોસ માઇનસ થીટા એટલે કોસ થીટા, જ્યારે સાઇન માઇનસ થીટા એટલે માઇનસ સાઇન થીટા. આવી થિયરી તમને મેં ભણાવી દીધી છે. એટલે આ માઇનસ નિશાની અસર નહીં કરે. એટલે એ થયું cos x cos y. હવે આ માઇનસ નિશાની એટલે માઇનસ અહીંયા આવી જાય, અહીંયા આવે એટલે આગળ આવે એટલે ઓછે ઓછે વધતા થયું sin x sin y. એટલે હવે આપણે નવું સૂત્ર મળ્યું cos x cos y plus sin x sin y. હા, આ કેનું સૂત્ર મળ્યું? cos x minus y નું સૂત્ર મળ્યું. cos x minus y નું સૂત્ર મળ્યું. ક્લિયર દીકરા? સમજાય છે? આ સૂત્ર ઉપરથી cos x plus y એના ઉપરથી આપણે કિંમત મેળવી. હવે સમજાણું કે હા સર. હવે દીકરાઓ આપણે sin નું સૂત્ર મેળવવું છે. બે સૂત્ર, sin x plus y અને sin x minus y. આ બંને સૂત્ર મેળવવા છે. હાવ હે. હવે x હોય ત્યાં તમે π/2 minus x કરી નાખો. π/2 minus x. હા, આના સૂત્રમાં અહીંયા x ને સ્થાને શું મૂકવાનું? તો કે π/2 minus x આને સ્થાને. ક્લિયર? જો કેવી રીતે? તમારી પાસે પેલા આ સૂત્ર મેળવીએ છીએ sin x minus y. તો આને આમ લખાય cos π/2 minus x. આમ થયું કે હા આ થયું ને? કારણ આને π/2 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. આ π/2 માંથી બાદ થતું બતાવો, આને π/2 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. π/2 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. ચાલો થઈ ગયું કે હા સર. હવે આને ખાલી આમ ન લખી શકાય? ખાલી આમ જ. આમ શું કર્યું? આ માઈનસ આને અને આને બેયને મળે છે, આવી રીતે થઈ ગયું. જો ક્લિયર? આ માઈનસ નિશાની આને મળે, કાઉન્સ છોડ્યો. આ માઈનસ નિશાની આને મળે એટલે ઓછું ઓછું વધતા. હા, એટલે હવે જ્યાં x છે આ અહીંયા, ત્યાં શું મૂકશું? π/2 minus x. ટૂંકમાં આલ્ફા વત્તા બીટા નું સૂત્ર વાપરીએ. આને આપણે કહી દઈએ cos આલ્ફા વત્તા બીટા. હા, એટલે થયું cos આલ્ફા cos બીટા minus sin આલ્ફા sin બીટા. આ સૂત્ર છે દીકરાઓ. આ x ને y માં તમને છે ને થોડી ચિંતા થશે એટલે મેં તમને આલ્ફા બીટા કરી દીધું. એટલે હવે આ આલ્ફા થશે, આ બીટા. અહીંથી આ સમજાણું છે કે આ સર સમજાણું છે. અહીંથી આ સમજાઈ ગયું. તો કે π/2 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. π/2 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. હવે મેં શું કર્યું? આ માઈનસ નિશાની આને આપી, માઈનસ નિશાની આને આપી, એટલે ઓછે ઓછે વધતા. પછી આને બે ભેગા કર્યા. હવે હું આ આલ્ફા છે ને ત્યાં શું મૂકીશ? આ આલ્ફાની જગ્યાએ આ સૂત્ર છે ને આ, એટલે ત્યાં મુકાશે π/2 minus x. એટલે આ સૂત્ર થશે cos π/2 minus x cos બીટા એટલે cos y. પછી આ નિશાની કેનું સૂત્ર છે ભાઈ? પ્લસ વાળું, એટલે આ સૂત્ર માઈનસ sin આલ્ફા ના સ્થાને શું મૂકવાનું? π/2 minus x into sin y. હા, આ ખાસ આ સૂત્રમાં કિંમત મૂકી છે આમાં.
હવે π/2 - x એટલે આવડે છે તમને, એટલે π/2 - x એટલે શું? તો કે cos π/2 - x એટલે sin x, એટલે આ સૂત્ર થયું sin x cos y માઈનસ આ સૂત્ર થઈ ગયું cos x sin y. આ કેનું સૂત્ર મળ્યું? sin x - y, એટલે શું થયું? sin x cos y માઈનસ cos x sin y. બોલો ફરીથી આખી આ વાત સમજાણી. નવેસરથી આ વિડિયોને થોડોક રિવાઇન્ડ કરીને ફરીથી સમજજો કે અહીંયા શું કરવામાં આવ્યું છે. આ sin નું સૂત્ર મળ્યું sin x - y sin x cos y minus cos x sin y. તો હવે x + y નું સૂત્ર હોય તો આવું જ થાય sin x cos y plus cos x sin y. જો આમાં ખાસ ધ્યાન દેવું, sin આવે ને sin નું સૂત્ર તો sin અને cos એમ બદલે, અને નિશાની એવી જો આ પ્લસ હોય તો પ્લસ sin x cos y વત્તા cos x sin y. sin x minus y sin x cos y minus cos x sin y. cos ના સૂત્રનો ઉપયોગ કરીને આ sin ની વેલ્યુ મેળવી છે. હવે સમજાય છે? પછી મને કહે સર આના ઉપરથી આ વેલ્યુ કેમ મેળવી? અરે ભલા માણસ y ને સ્થાને માઈનસ y મૂક્યા, બીજું એમાં કઈ નવું ના હોય, એટલે ઓલો સૂત્ર વપરાય. પછી આ ચાર સૂત્ર આપણને બહુ એટલે બહુ આવડવા જોઈએ. મને કે બસ સર આ ચાર જ સૂત્ર? અરે મેં કીધું ભલા માણસ હજી તો આપણે ઘણા બધા સૂત્રો ભણવાના છે. હા, ઘણા બધા સૂત્રો ભણવાના છે. હજી તો મેઇન ચાર આવ્યા, મેઇન ચાર. sin આલ્ફા પ્લસ બીટા, એટલે અહીંયા આપણે x વત્તા y ની ચર્ચા કરીએ. sin x પ્લસ cos થીટા બરાબર cos x પ્લસ y cos x cos y માઈનસ sin x sin y. cos x minus y cos x cos y પ્લસ sin x sin y. જો અહીંયા માઈનસ હોય તો આ પ્લસ આવે. જો આ સૂત્ર બહુ પાકા કરવાના છે. sin ના સૂત્રમાં sin cos આવે, એટલે sin x cos y વત્તા cos x sin y. sin x minus y sin x cos y minus cos x sin y. ક્લિયર દીકરાઓ? સમજાઈ ગયું? કે હા સાહેબ પાકે પાયે સમજાઈ ગયું. ચાલો આટલું લખી લ્યો એટલે 10 ના સૂત્ર ભણાવીશ. બાળકો હવે આપણે ભણવાનું છે 10x + y. શું ભણવાનું છે? 10x + y. હા, અત્યાર સુધી આપણે જે ચાર સૂત્ર ગોઈતા cos x + y, ફરી પાછા બોલ નાખીએ, મજા છે એવી દીકરાઓ. cos x cos y minus sin x sin y. cos x minus y. હા, cos x cos y plus sin x sin y. sin x plus y sin x into cos y પ્લસ આવે તો પ્લસ પ્લસ cos x into sin y. જો હા, ખાસ ધ્યાન રાખવાનું છે દીકરાઓ. sin x minus y sin x cos y minus cos x sin y. હવે 10 નું સૂત્ર મન કે એમાં કેમ કરવાનું હે ભલા માણસ? 10 ની અંદર આપને ખબર છે 10 એટલે શું? તો કે sin ના છેદમાં cos. હા જો તો sin x plus y નું સૂત્ર ઉપર લખશું sin x cos y plus cos x sin y છેદમાં. હવે આનું સૂત્ર cos x cos y plus sin x sin y. હા જોયું કે હા. હવે આપણે દીકરાઓ અંશ અને છેદને cos x cos y વડે ભાગશું. cos x cos y વડે ભાગશું. કોને? અંશ તથા છેદને. હવે સમજાય છે? ક્લિયર? કે હા સર. હવે આપણે આને અને આને બેયને ભાગીએ. જો આમ થાય sin x cos y, આને cos x cos y વડે ભાગ્યા. cos x sin y cos x cos y. હવે અહીં છે cos x cos y cos x cos y પ્લસ પેલા હા અહીંયા પ્લસ છે તો આ પ્લસ જ આવે ને, આ પ્લસ છે એટલે આ માઈનસ આવે. ધ્યાન દેજો, મેં કીધું આમ કાઉ થયું ભલા માણસ.
જો અહીંયા પ્લસ હોય તો આ બે પ્લસ જ આવે ને, માઈનસ ન થાય. હાલો હવે સમજાઈ ગયું છે. ચાલો sin x sin y cos x cos y એટલે શું થયું દીકરાઓ? જુઓ મજા જ એવા રાખે. હા જો અહીંયા cos y ઉડી જાય એટલે અહીંયા તૈયાર થયું tan. અહીંયા એવી જ રીતે આ ઉડી જાય એટલે તૈયાર થયું tan y છેદમાં આખું ઉડી જાય એટલે એકડો. ઘણાય તો ઉડી જાય કઈ લખીએ જ નહીં, એટલે ઉડી જાય એટલે એકડો વધે. માઈનસ આના છેદમાં એટલે એને tan કહેવાય, અને આના છેદમાં આને કહેવાય tan y. એટલે આ નવું સૂત્ર મળ્યું, tan x plus y એટલે tan x વત્તા tan y છેદમાં 1 માઈનસ tan x into tan y. આ સૂત્ર આપણે બહુ એટલે બહુ પાકું કરવાનું છે. આજના બધા જ સૂત્ર આપણે કડેરાટ આવડવા જોઈએ. કેવા આવડવા જોઈએ? કડેરાટ, પાકા જ કરી લેવાના છે. આવી જ રીતે x માઈનસ y tan x માઈનસ y એટલે અહીંયા માઈનસ આ તો સાચું લખ્યું છે ને કે હા સર. હવે આ માઈનસ હોય એટલે આ માઈનસ થાય, અને આ પ્લસ એટલે આ માઈનસ, અને અહીંયા પ્લસ એટલે અહીંયા માઈનસ, અને આ પ્લસ. બાકીનું બધું એવું નહીં લે. હા મને કે સર એના કરતા તો ઓલું તમે સમજાવ્યું હતું બધું કયું એ કે ઓલું માઈનસ y મૂકવાના બધું ચાલે. y ને સ્થાને માઈનસ y મૂકો તો પણ આવો જ જવાબ આવે. ચાલો tan x માઈનસ y બરાબર tan x માઈનસ tan y છેદમાં 1 પ્લસ tan x into tan y. બોલ કેટલું સરળ છે, એકદમ સરળ છે દીકરાઓ. હા આવડી ગયું. હવે આવી જ રીતે આપણે કોટનું સૂત્ર વાપરશું. કોટ મને કે ઓલો ઈ નહીં, મેં કીધું બાલા કોટ x plus y. તો કોટ x plus y એટલે cos x plus y છેદમાં sin x plus y. આ સમજાય છે કે હા સર? હવે તો અમને બધું સમજાવવા માંડ્યું. આ હું સમજાવીશ, ક્લાસરૂમમાં સમજાવીશ કે કેમ આવે છે એ સમજાવશું. થિયરી છે, બસ આ સૂત્ર પાકા કરવાના છે. આજની તારીખમાં આ સૂત્ર કડેરાટ પાકા કરી લેવાના છે. હા તો આનું થાય cos x cos y minus sin x sin y. આનું થાય sin x cos y વત્તા cos x sin y. હવે આને છે ને sin x into sin y વડે ભાગવાનું. cos x cos y એને sin x into sin y વડે ભાગવાના. મને કે સર તમે sin x sin y વડે કેમ ભાગો છો? મેં કીધું sin વડે ભાગીએ તો જ કોટ તૈયાર થાય ને. આ tan નો જે આમ ટૂંકમાં હોય ને સૂત્ર એમાં બધું tan વાળું આવવું જોઈએ. જો આ tan વાળું આવ્યું કે નહીં, એટલે tan હોય તો એના છેદમાં કોણ આવે? તો કે sin ના છેદમાં cos, એટલે બધાને cos x cos y વડે ભાગ્યા. હવે સમજાય છે? એવી કોઈ એમાં કઈ જાદુ કઈ એવું નથી. તમને એમ થાય કે લે સાહેબ કર્યું બદલી ગયું, એવું નથી વાલા. હાલો અહીંયા શું થયું? sin x cos y છેદમાં sin x sin y પ્લસ cos x sin y છેદમાં sin x sin y. હવે આમાં કોણ ઉડે? તો કે કોઈ નથી ઉડતું, એટલે એ થયું cot x cot y -1. જો અહીંયા બધું ઉડી જાય એટલે -1. હવે અહીંયા sin ઉડે એટલે થયું cot y cot x cot y cot x. પછી અહીં તો સરવાળો છે એટલે બહુ ચિંતા નથી. અહીંયા બહુ ચિંતા નથી. cot x પહેલા લખો ને પછી cot y લખો, વાંધો નથી. ચાલો cot x plus y એટલે cot x cot y -1 છેદમાં cot y plus cot x. બોલો છે સરળ? આવી જ રીતે અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ થાય,
એટલે આ પ્લસ થાય, આ માઇનસ થાય, આ પ્લસ થાય, આ માઇનસ થાય, પ્લસ થાય, માઇનસ થાય. એટલે cot x minus y એટલે cot x cot y plus 1 છેદમાં cot y minus cot x. ચાલો આ સૂત્ર લખી નાખો. અહીંયા જે મેં થિયરી સમજાવી છે એ થિયરી પણ લખી નાખો. ક્લિયર? હવે આપણે પાછું 3x ના એવા સૂત્ર પણ પછી અત્યારે આટલું કમ્પ્લીટ કરી લ્યો તમે. આ બધા સૂત્ર આપણને આવડવા બાળકો. હવે આ દાખલો છે ને એ શું કહે છે ખબર? sin 75 ની કિંમત મેળવો. એક્ઝામ્પલ 5 બહુ સહેલો છે, હમણાં જ આપણે વાત કરી. એટલે આને આમ લખી શકાય sin 45 plus 30. એ કે હા સર લખી શકાય. તો ઓલો મને પાછો મને કે 70 + 5 કેમ ન લખાય? મેં કીધું ભલા માણસ, આપણે એવી કિંમત લખવી જોઈએ કે આપણી પાસે બંનેના મૂલ્ય હોય. જો 45 માટેના મૂલ્ય છે તો કે હા, 30 માટેના મૂલ્ય તો કે છે, એવી રીતે. હવે આને કહેશું આલ્ફા, આને કહેશું બીટા, એટલે કે x અને y. x + y, sin x + y. આનું સૂત્ર આવ્યું sin x cos y વત્તા cos x sin y. એટલે sin x cos y વત્તા cos x sin y. y ને સ્થાને 30 લખવાના, x ને સ્થાને 45. બસ. હવે આની કિંમત બોલો. આટલું સરળ છે હો. sin 45 એટલે 1/√2 cos 30 1/2. મન કે મેં કીધું ના, √3/2 √3/2 cos 45 એટલે 1/√2 sin 30 એટલે 1/2. એ બાળક આ બંનેના છેદ તો સરખા છે, સમછેદી કહેવાય. હજી એકવાર સ્ટેપ લખો 2√2 1/2√2 છેદ સરખા છે એટલે √3 + 1 લ્યો આ જવાબ. આમ sin 15 બરાબર √3 + 1/2√2. હા, હવે એમાં શું થાય દીકરા ખબર? આમ તો જવાબ જ છે, પણ અહીંથી આપણે છેદમાં જે વર્ગમૂળની નિશાની છે ને એ ગમતી નથી. કોને? મને? ના, એવું નથી. ગણિતને છેદમાં વર્ગમૂળની નિશાની ગમતી નથી. એટલે શું કરવાનું? આ આપણી પાસે જે જવાબ આવ્યો ને, આમ તો આ જવાબ જ કહેવાય દીકરા. √2 વડે ઉપર નીચે ગુણવાના. આને અનુબદ્ધ કહેવાય. 10મા ધોરણમાં શીખા છીએ અનુબદ્ધ. વર્ગમૂળ 2 એને એના વડે ગુણશું અને ભાગશું એટલે વર્ગમૂળ 2. અહીંયા ગુણે ને એટલે વર્ગમૂળ 6, અહીંયા ગુણે ને એટલે વર્ગમૂળ 2, અહીંયા ગુણે એટલે 2 × 2 એટલે 4. આમ sin 75 બરાબર √6 + √2/4. હવે દીકરા આપણે જાણીએ છીએ cos 15 એટલે sin 75. cos 15 એટલે sin 75. શા માટે? 90 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. cos 15 એટલે 90 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. ખાસ નોંધ કરો દીકરાઓ, મેં ઘણા વિદ્યાર્થીઓને આવી ભૂલ કરતા જોયા છે. અહીંયા બાદ થતું બતાવે, અહીંયા cos એમનેમ લખે, પછી નીચેના સ્ટેપમાં બદલાવે છે. ઈ ન ચાલે, ઈ ભૂલ છે વિદ્યાર્થીની. 90 માંથી બાદ થતું બતાવો, વિધેય બદલાવો. ત્યાં ને ત્યાં બદલી જવું જોઈએ, અહીંયા નહીં. ક્લિયર? એક વાત. બીજું, મેં એવા પણ બાળકો જોયા છે કે જે ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં એવું શીખવાડ્યું હતું કે ભાઈ પાય આવે, વિધેય ન બદલે, π/2 આવે, વિધેય બદલે. પછી આપણે ઓલું ચરણ નક્કી કરતા હતા. ચરણ નક્કી કરીને મૂળ મુદ્દો કેવો છે, તો એમાં પણ વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય, અહીંયા માઇનસ આવી જતા હોય તો પહેલા તો tan 30 એમનેમ લખે, પછીના સ્ટેપમાં માઇનસ લખે છે. કાં તો કે બીજું ચરણ કહેવાય ને, કાં બીજું ચરણ કહેવાય છે એટલે કે મૂળ મુદ્દો ઋણ એટલે ઋણ. ભલા માણસ, અહીંથી આ સ્ટેપ લખો, અહીંયા જ માઇનસ નિશાની આવી જવી જોઈએ, એના પછીના સ્ટેપમાં ન આવવી જોઈએ. ક્લિયર?
રેડી? હાલો, તો sin 90 ઓછા 15. હવે એમ ને 90 માંથી 15 બાદ કરો એટલે 75, sin 75. તો sin 75 અને cos 15 બે સરખા છે. તો sin 75 ની જે વેલ્યુ છે એ જ cos 15 ની વેલ્યુ હોય. cos 15 ની વેલ્યુ કેટલી? √6 + √2/4. આ પણ જવાબ છે હો દીકરા. √3 + 1/2 √2 એ જવાબ છે. પણ ગણિતને શું નથી ગમતું? તો કે છેદમાં વર્ગમૂળ આવે એ ગણિતને નથી ગમતું. એટલે અનુબદ્ધ લઈ અને ગુણી લીધા છે. આ જવાબ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે આના પછી tan 15 ગોતીએ. tan 15. ચાલો દીકરાઓ, tan 15 એ તો હમણાં જ આપણે જોયું. 45 માંથી 30 બાદ કરીએ એટલે 15 મળે. એવી બુદ્ધિ તો ચાલવી જોઈએ હો દીકરાઓ. હવે હા, એટલે આ થયું tan 45 - 30. આ tan 45 - 30 એટલે આ સૂત્ર. એટલે કે tan 45 - tan 30 છેદમાં 1 + tan 45 tan 30. બોલો આવું થાય. હવે tan 45 એટલે 1 થાય. એ આપણને ખબર હોવી જોઈએ. મને કે આ તમે લખો છો ક્યાંથી સર? અરે ભલા માણસ, 10મા ધોરણમાં આખું ઓલું ટેબલ આવ્યું હતું ખૂણાના મૂલ્ય 30 45 60 90. મને કે એનો અહીંયા ઉપયોગ હોય? ઈ હોય જ ને ભલા માણસ. કેમ ભૂલાઈ જાય છે મારા દીકરાને? મને કે ભૂલાનું નથી, આ તો અમે જોઈએ છીએ. તમને યાદ છે કે નહીં? બોલો લ્યો, આવા બાળકો છે મારા વાલાઓ. અહીંયા આવી જાઓ પાછા. ડાયા દીકરાઓ છે ને, અહીંયા આ 1 થશે -1/√3. tan 30 એટલે શું? 1/√3. આ 1 એટલે 1. અહીંયા 1 મૂકવાનું છે. tan 45 એટલે એકડો. પછી એની સાથે ગુણાકારમાં છે એટલે એવું ને એવું રહ્યું. હવે આ શું છે દીકરાઓ ખબર? આ વર્ગમૂળ 3 લસાઅમાં આવે. એટલે ટૂંકમાં એક સ્ટેપ લખ દો તમારા માટે છો. આમાં અમુક સ્ટેપ લખું છું ને એ સ્પેશિયલ તમારા માટે જ છે. આ મેં લસા લીધો. હવે વર્ગમૂળ 3 ઉડી જાય એટલે આવું વધે. વર્ગમૂળ 3 - 1 વર્ગમૂળ 3 + 1. આપણે વાત જ કરી હતી, છેદમાં વર્ગમૂળની નિશાની હોય ગણિતને નથી ગમતી. મને કે તમને નથી ગમતી? ના, મને નહીં, ગણિતને નથી ગમતી. એટલે આપણે શું કરશું? વર્ગમૂળ 3 ને દૂર કરવા એટલે અનુબદ્ધ. આને આપણે આમ તો આ જવાબ કહેવાય. હવે અનુબદ્ધ વડે ગુણશું. આ નિશાની હોય ને એના કરતા વિરુદ્ધ. એટલે વર્ગમૂળ 3 - 1 એનો વર્ગ. જો ઉપર એવું છે, નીચે શું થાય? પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે આનું વિસ્તરણ. દીકરાઓ, આ લોકડાઉનના સમયમાં મેં એક વિસ્તરણના સૂત્ર એવા એક સિરીઝ આખી ઊભી કરીને એના વિડિયો લેક્ચર લીધા છે. 7 છે વિસ્તરણના સૂત્ર. એના 7 લેક્ચર છે. એ ઉપરાંત અવયવીકરણ, એની અંદર અદ્ભુત એની આખી સિરીઝ ચાલુ છે અત્યારે. વિસ્તરણ અને અવયવીકરણ. તો જ્યારે સમય મળે ને દીકરાઓ ત્યારે એ જોવા જરૂરી છે. કારણ કે અહીંથી તમને વિસ્તરણ નહીં આવડે. આના આ જે છે એ તફાવતના અવયવ છે. એ વિસ્તરણના જ છે સૂત્ર. વિસ્તરણ અને અવયવીકરણ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. આ બધું ત્યાં આવે. હમણાં હું અહીંયા લખી નાખું. આ તમને એમ થાય કે આ √3 + 1 √3 - 1 સરે આવું કેમ લખ્યું? આવું કેમ સરે લખ્યું? એ કે બુક કહેવાય. તો એ છે વિસ્તરણનું સૂત્ર. તો એ વિસ્તરણના સૂત્રની જે સિરીઝ છે, આખા લેક્ચરો છે, એ એકવાર આપણે રિફર કરી લેવા જોઈએ. સાહેબ કહે અને તમે રિફર કરો એનો કોઈ મિનિંગ નથી દીકરો. ગણિત ભણવું છે, આપણે તૈયાર થવું પડે. એટલે અવયવીકરણની આખી વર્કશીટની સિરીઝ ચાલે છે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. હવે બીજી એક વાત કહી દઉં, જો મેઇન વાત તો ભૂલાઈ ગઈ. હું ક્યારેક આવું કહું ને કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તો મારે શું થાય છે ખબર? ઘણા વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ કરી હોય ને એટલે સબસ્ક્રાઇબ્ડ એમ ડી આવી જાય, ડી એટલે એને ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી કહેવાય. પણ હવે એ બાળકને ખુદને આઈડિયા જ નથી રહેતો. એ શું કરે? પાછું આની ઉપર ટચ કરે એટલે અનસબસ્ક્રાઇબ એવું લખેલું આવે, ત્યાં પાછું ટચ કરી દે
એટલે સબસ્ક્રાઇબર હોય ને તો અનસબસ્ક્રાઇબ થઈ જાય. એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો મીનિંગ આપણે જોઈ લેવાનું કે સબસ્ક્રાઇબ્ડ ઈડી લગેલું જ છે, એનો મીનિંગ એવો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે દીકરા. રેડી? આપણે નોટિફિકેશન મળતા હોય જે કંઈ વિડીયો અપલોડ થતા હોય એના, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને પ્લેલિસ્ટમાં જઈ વિસ્તરણના સૂત્ર, અવયવીકરણ, એની બધી જે કંઈ આખી સિરીઝ મૂકેલી છે એ સમયે સમયે તમે જોઈ લેજો, જેથી કરીને અહીંયા આવીને આપણને પ્રોબ્લેમ ઊભો થાય નહીં. અને આ તો ખાસ હો, સબસ્ક્રાઇબ્ડ એમાંથી ક્યાંક અનસબસ્ક્રાઇબ થઈ જાવ નહીં હો દીકરો. ક્લિયર? તો વ્યવહાર છે ને આપણી આ ચેનલમાં અમે જેમ આપના સુધી આ બધા વિડીયો પહોંચાડીએ છીએ, તો તમારી પાસેથી અમે કઈ અપેક્ષા રાખતા હોય દીકરો કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇકનું બટન છે ત્યાં ટચ કરો, શેર કરો, તમારા સગાવાલા સુધી આ વસ્તુ પહોંચાડો. આ બધું ફ્રી ઓફ કોસ્ટ થઈ રહ્યું છે, માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે. ચાલો પાછા આવી જાવ. એટલે આ થયું √3 અને અહીંયા 1. ક્લિયર? હવે અહીંયા શું થાય તો કે આમ પહેલા પદનો વર્ગ 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, અહીંયા 3 - 1. ચાલો અહીંયા √3 એકડો એકડો, આનો વર્ગ કરો એટલે 3, આ થાય 2√3 વત્તા 1, આ એકડો આયનો 3 માંથી 1 જશે તો 2. આ બેયનું સાદુરૂપ આપો. શું થાય આ બેયનું સાદુરૂપ? 3 અને 1 એટલે 4 -2√3 છેદમાં 2. હવે આમાંથી 2 સામાન્ય. જો આમ કેટલાય બાળકો મને ખબર છે ને, મારા વિદ્યાર્થીઓને હું પાકે પાયે ઓળખું. ઈ શું કરે ખબર? ઈ 2 આમ ઉડાડે, સદંતર ખોટું. કારણ કે આ 2 છે આખે આખાના છેદમાં છે, આની સાથે છેદ ઉડે જ નહીં કોઈ દિવસ, સામાન્ય લેવા પડે. અંદરથી 2 સામાન્ય મળે એટલે આવું થાય, અને પછી આમ 2 ઉડે એટલે જવાબ આવશે 2 - √3. આમ પૂરો થઈ ગયો દાખલો. 10 15 બરાબર 2 - √3. ચાલો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લ્યો, નોટબુકમાં લખી લ્યો દીકરાઓ. એકદમ સહેલું છે હો.